AI લર્નર્સ. અગાઉ તમે જોયું એ પ્રમાણે AI ટૂલ્સ અને એમાં ખાસ કરીને જેમિની તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જે પણ ભવિષ્યમાં કંઈક નવું કરવા માગે છે, AI થ્રુ કંઈક કરવા માગે છે અને આ અભ્યાસ કરવો પડશે અને આ શીખવાનું છે. તો આજે આપણે જેમિનીમાં થોડુંક આગળ વધતા ઇન્ફોગ્રાફિક્સનો અભ્યાસ કરીશું. ઇન્ફોગ્રાફિક્સ એટલે કે તમારી પાસે કોઈ પણ ડેટા રિટર્નમાં છે, વર્બલ ડેટા છે, એને વર્બલ અને નોન વર્બલ એટલે કે ચિત્રાત્મક રીતે પણ તમે રજૂ કરી શકો છો. ખાસ શિક્ષકોને તો ખબર જ હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ ફક્ત માહિતી જ્યારે આપણે આપીએ ત્યારે એટલા બધા ઇન્ટરેસ્ટેડ નથી હોતા, પણ સાથે સાથે કોઈ ચિત્ર હોય, કોઈ બાર ગ્રાફ્સ હોય, બરાબર છે, કોઈ પણ પ્રકારે તમે એને ઇનોવેટિવ કર્યું હોય તો વિદ્યાર્થી ખૂબ જ સારી રીતેનો અભ્યાસ કરે છે. તો એવા થોડા ઇન્ફોગ્રાફિક્સ બનાવ્યા છે મેં, તમે અગાઉ જોઈ લીધું એ પ્રમાણે. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ બંને મોડમાં આપણે બનાવી શકીએ છીએ. આ ઉપરાંત તમારી પાસે પ્રો વર્ઝન હોય તો ઘણું બધું એમાં થઈ શકે છે, જેમ કે 3D વર્ઝનમાં પણ બનાવી શકાશે. આ ઉપરાંત તમે એને HD ક્વોલિટી, 4K ક્વોલિટીમાં પણ બનાવી શકો છો. હવે એક બનાવવા માટે શું કરવાનું છે, તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આસ્ક જેમિની છે, એનો યુઝ કરવાનો છે. મેં જે થોડાક બનાવ્યા છે એની જો હવે વાત કરીએ તો અહીંયા આપણે લખ્યું છે એ પ્રમાણે જૂના મારી પાસે જે બનાવેલા છે એનાથી હું તમને શોર્ટમાં બતાવવાનો પ્રયત્ન કરીશ, જેથી સમયનો બચાવ થશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે આ ચિત્ર તમે જોઈ રહ્યા છો અને આ ચિત્ર જે છે એ તમે જોઈ શકો છો HD ક્વોલિટીનો છે. આ ઉપરાંત તમે પણ તમારી શાળાનો કોઈ પણ ઇમેજ આમાં એડ કરીને પણ તમે આ બધું કરી શકો છો. તો કઈ રીતે એડ કરીશું એ જોઈએ. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે શાળાનો કોઈ ફોટો છે, તો એ શાળાનો ફોટો મારે જ્યાં છે ત્યાંથી કોપી કરીને આ રીતે મેં અહીંયા મૂક્યો છે, તમે જોઈ શકો છો. આ ફોટો મારી શાળાનો છે. આ ફોટાને મેં ફોર એક્ઝામ્પલ આપણે કેમેરામાં શૂટ કર્યો અને પાડ્યો છે, ફોટો પાડ્યો અને પછી એને આપણે અપલોડ કરવાનો છે. અપલોડ ક્યાં કરવાનો છે એની પણ આપણે વાત કરીએ. તો અહીંયા આપણને આ જે પ્લસ આઇકોન આપ્યો છે, આ પ્લસ આઇકોનમાં આપણે અપલોડ કરવાનો છે, બરાબર. આ રીતે આપણે કોઈ પણ ઇમેજને હું તમને બતાવી શકું કે અપલોડ કઈ રીતે કરી શકાશે. તો મારી પાસે જ્યાં પણ કોઈ પણ ડેટા છે, ફોર એક્ઝામ્પલ એ ઇમેજ છે અથવા કોઈ પણ અન્ય ઇમેજ જો મારી પાસે છે, ફોર એક્ઝામ્પલ આ મારી પેનડ્રાઈવમાં છે, તો આ રીતે હું એને જોઈશ. તો મારી પાસે યુટ્યુબની અંદર જે થોડાક ટૂલ્સ ને બધું એડ કરેલું છે એમાં મેં મૂકેલા છે. તો આ રીતે જે લોકેશન પર એ વસ્તુ મારી પાસે છે ત્યાંથી મારે એને એક્સટ્રેક્ટ કરવી પડશે અથવા એને લાવવી પડશે. તો અહીંયા મારી પાસે સ્કૂલ ઇમેજ છે, તો એ ઓલરેડી અહીંયા હવે અપલોડ થઈ ગયેલી તમે જોઈ શકો છો. આ રીતે તમે જ્યારે જોશો તો એ ઓલરેડી અપલોડ થઈ જશે. ત્યારબાદ નીચે આપણે હવે જે પ્રોમ્પ્ટ આપવાનો છે એની આપણે વાત કરવાના છીએ. તો નીચે આપણે જે જરૂરી છે, જે પ્રોમ્પ્ટ આપણને યોગ્ય લાગે છે, બરાબર, એ અહીંયા આપણે લખવાનો થશે. તો અહીંયા મારી પાસે અહીંયા આ ડેટા મેં ઓલરેડી ટાઈપ કરેલો જૂનો છે, તો હું અત્યારે એને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અને કદાચ જો તમારી પાસે કોઈ પણ ડેટા, અને ખાસ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો અને જે પણ AI ટૂલ્સ લર્નર્સ છે એમને કન્ફ્યુઝન ના થાય અને વધારે સમય ન બગડે, એટલે ઓલરેડી તમે એ જે પણ તમારા પ્રોમ્પ્ટ છે એ તમે પહેલાંથી ટાઈપ કરી રાખશો. જેમ કે મારી પાસે અહીંયા આ પ્રોમ્પ્ટ છે, તો હું અત્યારે આને આપણે કોપી કરીને પણ યુઝ કરી શકીએ છીએ અથવા એમાં એડિટ પણ કરી શકીએ છીએ. તો એ રીતે આપણે કરીશું. તો તમારી પાસે જે પણ પ્રોમ્પ્ટ હોય અને ખાસ આને કોઈ બાધા નથી, એટલે કે ઇંગ્લિશ છે, ગુજરાતી છે કે હિન્દી, એનો બહુ કંઈ ફરક પડતો નથી. હા, ગુજરાતીમાં થોડીક સમસ્યા એ આવી શકે છે કે એના જે જોડણીના જે ઇસ્યુઝ છે એ થઈ શકે છે. તો જોડણીના ઇસ્યુ ન થાય એના માટે આપણે શું કરીશું એની વાત કરીએ. તો એના માટે તમારે સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું કે એકવાર તમે પ્રોમ્પ્ટ આપ્યા પછી જોશો કે ભૂલો નીકળશે જ. તો તમારી જે ભૂલ છે એને તમે હાઇલાઇટ કરશો કે અહીંયા આ ભૂલ મને દેખાઈ રહી છે, તો મારે હવે એને સુધારવી છે. તો એ રીતે એ ભૂલને તમે સુધારી શકો છો. હવે હું અત્યારે ગુજરાતીમાં કોઈ પ્રોમ્પ્ટ આપું છું. આમ તો મારી પાસે બધા ઇમેજ તૈયાર જ છે, એટલે હું તમને ગુજરાતીમાં પ્રોમ્પ્ટ લખી આપું, લેંગ્વેજ ચેન્જ કરીને. તો ગુજરાતીમાં લખવાના છે એટલે આપણે ગુજરાતી ફોનેટિક્સ યુઝ કરવો પડશે. ઇઝી છે, તમને ખબર જ છે. તો અહીંયા આપણે લખીશું હવે કે શું કરીશું. ઉપરનું ચિત્ર છે એમાં મેં નીચે ગ્રાઉન્ડ દેખાય છે, તમે જોયું હશે. તો એ ગ્રાઉન્ડમાં આપણે ઘાસ લગાવી દેવું છે. તો હું લખું છું ઉપરના
ઉપરની છે ચિત્ર છે એટલે ઉપરની ઇમેજમાં દેખાઈ રહેલા મેદાનમાં ગ્રાસ ગુજરાતીમાં લખીશું ઘાસ ઘાસ એડ કરી દેશું ચલો ઉમેરી દેશું એવું લખી શું કહે છે જોઈશું ઉમેરી આકર્ષક લખો ને આકર્ષક ચિત્ર બનાવી આપો ચલો આપણે આવો પ્રોમ્પ્ટ લખ્યો છે ક્યાંક નાની મોટી સમસ્યા છે તો એ ચોક્કસ ઇસ્યુ આવી શકે છે પણ આપણે એકવાર જોઈ લઈએ તો ઉપરની ઇમેજમાં દેખાઈ રહેલા જે ઘાસ છે એમાં આપણે શું કરવાનું છે ભાઈ ઘાસ ઉમેરવાનું છે મેદાનમાં અને આકર્ષક ચિત્ર બનાવવાનું છે તો જોઈએ હવે શું કહે છે અમે તમારી છબી બનાવી રહ્યા છે ભાઈ છબી બનાવી રહ્યા છે ઘાસ જે છે નોર્મલ આપણને ખબર છે 2-5 મહિનાથી લઈને વર્ષો લાગી જશે ઘાસ લગાવવામાં પણ એઆઈ આપણને શું કરી આપે છે એ જોઈ લઈએ થોડોક સમય મેં અગાઉ પણ ઘણીવાર વાત કરી છે એ પ્રમાણે આપણું પીસી અને આપણી જે પણ ફેસિલિટીઝ છે એને અનુરૂપ થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કદાચ તમને દેખાતું હશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મારી શાળાના મેદાનમાં બિલકુલ એક્ઝેક્ટ ઇમેજ સાથે ઘાસ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ઘાસ ઉગી ગયું છે સરકારી કર્મચારીઓ ઘણીવાર જ્યાં રોડ ના હોય ત્યાં પણ રોડ બનાવી દેતા હોય છે અને પછી આપણે જોતા હોઈએ ઇમેજમાં કે આપણને રોડ દેખાય પણ રોડ તો હોય જ નહીં તો અહીંયા પણ તમે જુઓ એક્ઝેક્ટ માપ સાથેનું ઘાસ છે અન્ય કોઈ જગ્યાએ ઘાસ નથી વાવ્યું એટલે કે ટૂંકમાં ફૂટ સ્ટેપ્સ જે છે ત્યાં કોઈ જગ્યાએ કે બીજી કોઈ જગ્યાએ લોકેશન પર બિનજરૂરી ઘાસ પણ દેખાતું નથી તમે જોઈ શકો છો એક્ઝેક્ટ એને ઘાસનો એ રીતે કામ કર્યું છે હવે મારા થોડાક બીજા ઇન્ફોગ્રાફિક્સની જો આપણે વાત કરીએ તો જોઈ લઈએ થોડાક તો એનાથી તમને થોડીક વધારે મજા આવશે ઓકે આ તો એમસીક્યુ ક્વિઝનો છે કદાચ તમે અગાઉ ઘણા લોકોએ જોયું છે એટલે એમાં કંઈ આવડતું જશે તમને તો હવે આપણે અત્યારે રિઝલ્ટની થોડીક વાત કરી રહ્યા છીએ આપણે એચએસસીનું રિઝલ્ટ ગઈકાલે એટલે કે 4 મે 2026ના દિવસે ડિક્લેર થયું છે તો એના રિલેટેડ તમે કંઈક બનાવવા માંગતા હોય તો એને આપણે જોઈશું કઈ રીતે બનાવી શકાશે તો હા ઓકે કઈ રીતે પહેલાં તો સર્ચ પણ કરી શકાય એની પણ વાત કરીએ તો અહીંયા તમે આ રીતે કંઈક બનાવ્યું છે તો એ અહીંયા તમને બધું તારીખ વાઇઝ પણ દેખાશે જેમ કે અહીં ટુડે છે યસ્ટરડે છે તમે ક્યારેક શું બનાવ્યું છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો બરાબર છે અને એચએસસીના રિઝલ્ટની વાત કરું તો હું જોઈ લઉં વાંદરા અને મગરની ક્વિઝ છે જેટલું જ્યારે બનાવ્યું હશે ત્યારનું દેખાશે ભાઈ યસ્ટરડે છે જોઈએ આ શું બતાવે છે તો અહીંયા આપણને આપેલું છે કોઈ રિઝલ્ટ મારી પાસે છે હું તમને કદાચ ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું તો ચોક્કસ આ રીતે આ વસ્તુ આપણને દેખાશે આઈ આસ્કડ ફોર ઓકે મેં શું માગ્યું હતું એની વાત કરીશું તો આ રીતે જુઓ તમને દેખાશે બરાબર આપણે એને સ્ક્રીન પર બતાવીએ તો આ રીતે તમે જોઈ શકો છો કે જે ઇમેજ જે છે એ ઇમેજ ઓલરેડી જનરેટ થઈ ગઈ છે તમે અહીંથી પછી ડાઉનલોડ પણ કરી શકો છો ડાઉનલોડ ફૂલ સાઇઝ એવું દેખાશે ક્વોલિટી જે છે એ તમે 4K પણ માગી શકો છો જેટલી તમારે હાઈ ક્વોલિટી જોઈએ છે ઇન કેસ તમારે પોર્ટ્રેટના બદલે લેન્ડસ્કેપ મોડમાં પણ જોતું હોય તો એ તમારે ખાલી એનો ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ મારે આ લેન્ડસ્કેપ મોડમાં જોઈએ છે તમે અહીંયા લખી શકો છો કે ઉપરની ઇમેજ હું ગુજરાતીમાં લખી નાખું છું ઉપરની ઇમેજ લેન્ડસ્કેપ મોડમાં LANDSKEP લેન્ડસ્કેપ મોડમાં બનાવી આપો આ ખાસ જે મેં ઉપર બનાવ્યું છે એ વોટ્સઅપ સ્ટેટસ પર અને બીજી બધે શેર કરવામાં સરળતા રહે છે જ્યાં પોર્ટ્રેટ મોડમાં છે પણ ઘણીવાર આપણે પ્રિન્ટ કાઢવી છે કે એને કોઈ રીતે આપણે એને લેન્ડસ્કેપમાં એટલે કે આડી છબી જોઈએ છે તો આપણે આ રીતે એને લખી શકીએ છીએ
ચોક્કસ શિક્ષક મિત્રોએ તો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જ્યારે કોઈ ઇમેજ બનશે અને ખાસ કરીને ગુજરાતીમાં ખાસ ધ્યાન રાખજો, ઘણી ભૂલો આવી શકે છે. હવે આ ભૂલોને સુધારવા માટે તમે શું કરી શકો છો એની જો આપણે વાત કરીએ તો તમારે શું કરવાનું છે, તો એને જે જગ્યાએ ભૂલ છે એને હાઇલાઇટ કરવાની છે કે ભાઈ અહીંયા મને આ ભૂલ દેખાઈ રહી છે. એને તમે હાઇલાઇટ કરશો એટલે ઓલરેડી એ તમને બતાવશે કે હા આ જગ્યાએ ભૂલ આપણને દેખાશે અને બતાવશે તમને. અહીંયા નોર્મલ તો બધું બરોબર જ આવ્યું છે, પણ છતાંય ઘણીવાર નાની મોટી ભૂલો આવી શકે છે. આણંદના બદલે આનંદ એવું કંઈક લખીને પણ આવી શકે છે. તો ખાસ જોવું, ચેક કરવું અને જે ભૂલ હોય એને હાઇલાઇટ કરવી અને પછી એને તમારે ફરી પ્રોમ્પ્ટ આપવું. એટલે કે ઇન કેસ આણંદના બદલે આનંદ એવું લખાયું હોય તો તમે અહીંયા ફરી પ્રોમ્પ્ટ આપો કે ઉપરની, જો ગુજરાતીમાં લખું તો ઉપરની ઇમેજમાં, અત્યારે કોઈ ભૂલ છે ને એટલે ખાલી હું લખું છું ઇમેજમાં. હવે જે ભૂલ છે એને આપણે હાઇલાઇટ કરીશું કે ભાઈ આનંદ, આ રીતે આનંદ આવ્યું છે, બરાબર. આ તો હું તમને ખાલી સમજાવું. ના બદલે હવે તમારે લખવું છે આણંદ, ANND. તો હવે આ આણંદ લખવું છે તમારે, તો તમારે આ રીતે લખી સુધારો કરી આપશો. લખી સુધારો કરી આપશો, બરાબર. ચોક્કસ તમે આ રીતે લખશો. આ તો હાલ કોઈ લખેલું ભૂલ છે નહીં એટલે હું એને એન્ટર નથી મળતું, પણ આ રીતે કંઈક જે પણ ભૂલ હશે અને જો વધારે ભૂલો તમને લાગે છે તો તમારે પછી પ્રોમ્પ્ટ આપતી વખતે પહેલાં જ લખવાનું. હવે શું પ્રોમ્પ્ટ લખી શકાય એ જોઈ લઈએ એકવાર. તો આને હું ડિલીટ મારું છું. ઉપરની ઇમેજમાં ગુજરાતી ભાષાના શબ્દકોશ આધારે, આ ખાલી સમજાવું છું, આધારે ભાષા શુદ્ધિ અને જોડણી ખાસ શો, આ રીતે તમે લખી શકો છો. તો એ ભૂલોને ખાસ ચેક કરી શકે છે. ચોક્કસ વિડીયો ગમે તો એને લાઈક કરો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.